મોરના ટોકા સાથે સવારની શરૂઆત કરીને આપણે પીશુબેનની યારે બેસી ગયા છીએ. આજે છે પુનિત બાપુની કથા, એટલે પીશુબેન દાદી મારે રમતા થાય એટલે આપણે આવી ગયા નાસ્તો કરવા માટે. નાસ્તો કરી લીધો, કેરી ને અથાણું અને રોટલી ખાય, અને આપણે આવી ગયા મહુવા પટેલ સોલરની ઓફિસે આવ્યા. પછી લાગી ગઈ થોડીક ભૂખ, એટલે આપણે આવી ગયા મેહુલભાઈના મેડિકલે. ત્યાં ખાતા આપણે સમોસા ખાય અને કામ પતાવીને આપણે સામાન લઈ અને નીકળી ગયા તરેડ તરફ. તડકો હતો ભાઈ ફૂલ હો. અને પછી ઘરે આવ્યા એટલે મગનું શાક અને રોટલી અને ઠંડી છાશ પી લીધી. જમીન નીકળ્યા બપોર 2:30 વાગે બહાર. એટલે કથાની તૈયારી કરતા હતા હરિકિશનભાઈ, ગોપાલ બાપુ, સુમન બાપુ ને બધા. આજે પુનિત બાપુની કથા જે તરેડમાં છે એનો 3જો દિવસ છે. આવી ગયા પુનિત બાપુને આપણે તેડવા એમની ગાડી લઈ, અને બાપુ પોથી સાથે આપણી ગાડીમાં બિરાજમાન થઈ ગયા છે. બાપુને આપણે ગ્રાઉન્ડ પર લઈને જઈ રહ્યા હતા, અને પછી બાપુ કહેવા ગયા એટલે આપણે તરત ગાડીની અંદર જે દામનગર સામાન લઈ જવાનો હતો, બધું ઇન્વર્ટર ને આ તે બધું એ બધું ભરી લીધું, મોટી બેટરી નહીં. અને પછી આવી ગયા ફરીથી કથામાં ભાઈ બહુ મજા આવી ગઈ. આજે નરસિંહ મહેતાના વિષય ઉપર પુનિત બાપુએ કથા કરી. મિલનભાઈ સરપંચ હાજર છે, પપ્પા અને નીરુ દાદાને બધા બેઠા હતા. પછી તો કથા પૂરી થઈ એટલે શુભેચ્છા મુલાકાતો થઈ, અને પછી આવી ગયા ઘરે. જમી કાઢવીને સાંજે ગેસ થોડોક રિપેરિંગ કરવાનો હતો, એ રિપેરિંગ કર્યો, અને પછી આવી ગયા ભક્તિના ઘરે બેહવા માટે. તો આવો હતો આજનો શોર્ટ દિવસ. કેવો લાગ્યો?